એક વસ્તુ યાદ રાખવાની વાલા ભાઈ બહેનો કે એકવાર જો આ ભ્રાંતિ મટી જાય ને, એકવાર જો આ મગજમાં ઈશ્વરને બહાર શોધવાનું જો મટી જાય, તમારો રજળપાટ જો મટી જાય, એકવાર વિશ્વાસ દૃઢ થઈ જાય, એકવાર તમારા મનમાં કે તમારા હૃદયમાં પરમાત્મા મારી સાથે છે એટલી જ વાત આવી જાય. મેં આગળ પણ વાત કરેલી કે જંગલમાં જતો હોય, ઘોર અંધકાર હોય, તમને આગળ પાછળ કશું દેખાતું નહીં હોય, પણ જો તમારા બાપની આંગળી ઝાલેલી હોય તો તમને ધાક લાગે નહીં. પણ જો એકલા હોય તો તમે એક ડગલું ભરવામાં ને પાત્ર રહી શકો નહીં. એટલે જે એકલા છે એને ભલે રહ્યા એકલા, પણ જેને આંગળી પકડી છે એ છૂટી નહીં જાય. હવે દલપતભાઈની જેમ છેલ્લે સુધી પકડી રહે તો કંઈક જીવનમાં મજા આવે. બાકી અડધેક રાખે ને પછી છોડી મૂકે, માથું કાપીને પછી પાઘડી બાંધે, એનો કોઈ મતલબ નહીં. એટલે બને ત્યાં સુધી આંગળી છોડીને અધીરા થવું એના કરતાં આંગળી પકડીને સ્વસ્થ રહેવું એ આ તમારા બધા માટેનો આજનો આ સત્સંગનો ખાસ નિચોડ છે વાલા ભાઈ બહેનો. એટલે સમજવું હોય તો સમજી લો. બોલો સદગુરુ ભગવાન.